ગંગાજળિયા તળાવમાં ફ્રૂટના વેપારીને ધમકાવી ₹5000ની ઉઠાંતરી કરનાર 2 આરોપીઓને ગંગાજળિયા પોલીસે ઝડપી લીધા। ગંગાજળિયા તળાવમાં ભરતભાઈ રામનાણીની ફ્રૂટની દુકાન આવેલી છે, જ્યાં ગઈકાલે સવારે ઇકબાલ ઉર્ફે ચીની લિયાકત, હુસેનભાઈ રફાઈ અને રાહુલ ઉર્ફે રામ ઉર્ફે ટીટી કાળુભાઈ મણપરા હથિયાર સાથે ગયા હતા અને વેપારી સાથે ઝઘડો કરી ગલ્લામાંથી ₹5000ની ઉઠાંતરી કરી હોવાની ગંગાજળિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના ઇકબાલ ઉર્ફે ચીની રફાઈ અને રાહુલ ઉર્ફે ટીટી મણપરાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।